શ્રાવણ માસને લઈને સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પવિત્ર યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિરે આજે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી આવ્યું હતું। સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિરે તાલુકા જિલ્લા અને સાથે જ અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં પહોંચ્યા છે। ઈડર તાલુકાની આટસોડિયાની 2 કિલોમીટર दूर સપ્તેશ્વર કરીને મહાદેવનું મંદિર અહીંયા બિરાજમાન છે। સાબરમતી અને ડેભોલની વચ્ચે જે અહીંયા સપ્ત ઋષિઓના સ્થાન જે 7 ઋષિઓએ જે તપ કરીને જે અહીંયા કુંડ બનાવેલો છે, અહીંયા કુંડ જોઈ શકો છો, અમારા કેમેરામેન કુંડ બતાવશે। અહીંયા જે 7 ઋષિઓ જે તપ કર્યું અને જે 7 જળાઓ જે શિવજીને અભિષેક કરી રહી છે એમને આપણે જાણીશું અહીંના એક સ્થાનિક જોડે કે અહીંયા સપ્તેશ્વર નદીનો શું મહિમા છે। महिमा को पौराणिक मंदिर है। आज 34 वर्ष पहला अपना जो 7 ऋषिओं थी गया है, 7 ऋषिओं तप कर तप पण एवी रीते कर्यो तो जे रीते आकाशनी अंदर जो 7 ताराओं है ए रीते अहींया 7 लिंगों है और अलग अलग लिंगों पर 7 ऋषिओ तप करेला है। स्वयंभू अहींया पाणीथी स्वयंभू गंगाजीनो अभिषेक थाय छे। 24 कलाक अहींया पाणीनो अविरतपणे अभिषेक चालू रहे। आ पवित्र डेभोल और साबरमती नदीनो किनारो है। आ पौराणिक संस्था है। पौराणिक એટલે ઘણા વર્ષો પહેલાંની એટલે અહીંયા શ્રાવણ મહિનાની અંદર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે। સાબરમતી નદી અને ડેભોલની વચ્ચે જે ત્રિવેણી સંગમ છે ત્યાં સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। હું કેમેરામેનને કહીશ કે જે સાબરમતી નદી અને ડેભોલનો જે સ્ત્રોત છે એ તમને બતાવશે। અહીંયા 3600 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે। અહીંયા શ્રદ્ધાળુઓ દર વર્ષની જેમ ઉમટી પડ્યા છે। અહીંનો નજારો જોવાલાયક છે, રમણીય સ્થળ અને કુદરતી વાતાવરણ પણ છે। સાથે સાથે યાત્રાળુઓ પિકનિકની પણ મજા માણી રહ્યા છે। આ પવિત્ર ત્રિવેણી સંગમ સ્થળ અને સાથે સાથે સપ્ત ઋષિ કે જેના નામ પરથી સાતેરા અથવા સપ્તેશ્વરના નામથી આ સ્થળ પ્રસિદ્ધ છે। અહીંયા આશરે 3400 વર્ષ પહેલાં 7 ઋષિઓ કે જે મહાભારત કાળની અંદર એ 3 જ વખત ભેગા થયેલા છે। એમાં એક વખત અહીંયા 7 ઋષિઓએ અહીંયા તપ કરેલું છે અને જે તપના કારણે અહીંયા સ્વયંભૂ અવિરતપણે ગંગાજીનો જલાભિષેક થાય છે। આ સ્થળ ઉત્તર ગુજરાતની અંદર બહુ પ્રસિદ્ધ અને અત્યારે હાલ તો ભારતભરની અંદર પ્રસિદ્ધ છે કે જે સપ્તેશ્વર મહાદેવ અહીંયા કહેવાય છે। અહીંયા વર્ષો પૌરાણિક જે છે મહાદેવનું મંદિર છે। અહીંયા એવી લોકવાયકા છે કે ભાઈ 7 ઋષિઓ અહીંયા તપ કર્યું હતું અને અહીંયા વર્ષો પુરાણું શિવલિંગ છે, ત્યાંથી 7 નદીઓનો એમનો અભિષેક થઈ જાય છે અને આ પાણી ક્યાંથી આવે છે હજુ સુધી વૈજ્ઞાનિકો કોઈ શોધી શક્યું નથી। 24 કલાક 365 દિવસ અહીંયા શિવજી ભગવાનનો અભિષેક થઈ શકે છે। ઉપરથી ના આવે આ ધાર્મિક તહેવારમાં